કે ચિમનભાઈના દરબારમાં બોલવા આવ્યા છે, અમારે પ્રફુલ્લ દવે એવું કીધું. મારી ખોપરી એલી કે ચિમનભાઈનો દરબાર હશે કે ચિમનભાઈના દરબારમાં બોલવા આવ્યા છે. મુખ્યમંત્રી બરોબર છે, એને આપણે તો રાજા કહેવાય ગુજરાતના. મારો વારો આવ્યો એટલે મેં કીધું આદરણીય સીએમ સાહેબ મને માફ કરે, ચિમનભાઈ સાહેબ આપ તો મુખ્યમંત્રી છો, આજે સીએમ છો, કાલ પીએમ પણ થાવ, પણ મારે આપને એક પ્રશ્ન કરવો છે કે આપનો કોઈ દી દરબાર હોય? બે ભાંગલ ગરાસિયાના ઘર હોય અને ગામમાં બસ ઉભી રહે એટલે બિચારા કચ્છમાંથી આવતા હોય પૂછે કે ક્યાં જવું છે, તો દરબારગઢમાં જવું છે. એટલે દરબારગઢ ઓલા ભાંગલ ગરાસિયાના બે ઘર બતાવે, ગોલપા વિયા જાઓ, પડાલમાં નળિયા નથી ને ઈ દરબારગઢ છે. પણ ચિમન પટેલ નો કોઈ દરબારગઢ ન હોઈ શકે, આવું મેં મોટ કીધેલું એમ.